મુનમુન ચકલી ખૂબ જ આળસુ ચકલી હતી. જંગલના બધા પ્રાણીઓ અને પક્ષીઓ તેને ખૂબ જ સારી રીતે જાણતા હતા. તે થોડા દિવસોથી ગર્ભવતી હતી અને ઈંડા આપવાનો સમય પણ આવી ગયો હતો. લાગે છે હું ક્યારેક પણ ઈંડા આપી શકું છું અને મારી પાસે તો માળો પણ નથી. હવે હું શું કરું? આમ વિચારીને તે આકાશમાં ઉડી અને બુલબુલને જઈને મળી. બુલબુલ બહેન, કેમ છે તું? ઠીક છું બહેન, તું કેમ છે? હું ઠીક છું, પણ કોઈ પણ સમયે ઈંડા આપી શકું છું, પણ મારી પાસે મારો માળો નથી. તારા માળામાં ઘણી જગ્યા છે. તને વાંધો ન હોય તો હું તારા માળામાં મારા ઈંડા આપી દઉં? બુલબુલે સાફ સાફ કહી દીધું. હું એવું નહીં કરવા દઉં. મારે પણ તો ઈંડા આપવાના છે. જો હું તને મારા માળામાં ઈંડા આપવા દઈશ તો મારા વખતે મારે પણ તારી જેમ મદદ માંગતા ફરવું પડશે. આ સાંભળી મુનમુન ચકલીનું મોઢું ઉતરી ગયું અને તે ત્યાંથી ઉડી ગઈ. થોડી વાર ઉડ્યા પછી તે ટીનું કબૂતરી પાસે જાય છે અને કહે છે, ટીનું કબૂતરી, હું બહુ મોટી મુસીબતમાં છું. મારી મદદ કરી શકીશ? કેવી મદદ મુનમુન ચકલી? કે મને? એવું છે કે હું કોઈ પણ સમયે ઈંડા આપી શકું છું અને મારી પાસે મારો માળો નથી. તારો માળો બાકી પક્ષીઓના માળા કરતાં મોટો છે. તું મને તારા માળામાં મારા ઈંડા મૂકવા દઈશ તો મહેરબાની થશે તારી. મુનમુન બહેન, એ વાત બરાબર કે મારો માળો મોટો છે, પણ હું અહીંયા મારા પતિ સાથે રહું છું. જો તું અહીંયા ઈંડા મૂકીશ તો એ મારા પર ગુસ્સે થઈ જશે. માફ કરજે, હું તારી મદદ નહીં કરી શકું. મુનમુન બહુ જ ઉદાસ થઈ અને તે ત્યાંથી ઉડી ગઈ અને એક ડાળ પર જઈને બેઠી, જ્યાં તેને મિનકી ચીલનો માળો જોવા મળ્યો. તે તેની પાસે પહોંચી. મિનકી ચીલ, તું શું મારી મદદ કરી શકીશ? મુનમુન ચકલી, પહેલા મને કહેતો ખરી તને શું મુશ્કેલી છે? મુશ્કેલી એ છે કે મેં મારો માળો નહોતો બનાવ્યો અને હવે જ્યારે મારો ઈંડા આપવાનો સમય થઈ ગયો છે તો મને એક માળાની જરૂરત છે. સવારથી કેટલાય પક્ષીઓ પાસે જઈને મદદ માંગી ચૂકી છું, પણ કોઈ પણ મને એમના માળામાં રાખવા માટે તૈયાર જ નથી. તું મારા પર રહેમ ખા. હું તારા માળામાં ઈંડા મૂકીશ તો એ સુરક્ષિત રહેશે અને હું તારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું. મુનમુન ચકલી, આ ઠંડીની સિઝન છે. તને ખબર છે ને રાત્રે કેટલી ઠંડી વધી જાય છે. હું તને મારા માળામાં નહીં રાખી શકું. આ સાંભળી મુનમુન ચકલી પૂરી રીતે ઉદાસ થઈ ગઈ. આ જોઈને મિનકી ચીલે તેને કહ્યું કે, મારી પાસે એક આઈડિયા છે. ત્યાં જો સામે એક ઝાડ છે, એમાં ગોલ્ડી બાજનો માળો છે અને એ કેટલાય દિવસથી સંધ્યાવન ગયો છે. ક્યારે આવશે એ મને નથી ખબર, પણ અત્યારે એ ખાલી છે. ઈચ્છા હોય તો તું ત્યાં ઈંડા આપી શકે. આ સાંભળી મુનમુન ચકલી તે ડાળ પર બેઠા બેઠા જ તે માળાને જોવા લાગી. તે મોટો માળો હોય તેવો દેખાઈ રહ્યો હતો. આ જોઈને તેને શાંતિ થઈ. ઠીક છે, હું એ જ માળામાં ઈંડા આપીશ. આમ કહી મુનમુન ચકલી ત્યાંથી ઉડી અને તે માળા પાસે જઈને પહોંચી. આ જોઈ મિનકી ચીલ પણ ખુશ થઈ. મુનમુન ચકલીએ તે માળામાં થોડું ઘાસ વધારે મૂક્યું અને ત્યાં બેસીને ઈંડા થવાની રાહ જોવા લાગી. થોડી વારમાં તો તેને 2 ઈંડા આપ્યા. આ જોઈ તે ખૂબ જ ખુશ થઈ. ઓહ, મારું સરસ મજાનું ઈંડું. હું તારી દેખભાળ માટે બધું જ કરીશ. આમ કહીને તે ઈંડા પર બેસીને તેમને સેવવા લાગી. હવે તે આખો સમય તેમનું ધ્યાન રાખવા લાગી. મિનકી ચીલ પણ આવતા જતા તેને તેનો હાલ પૂછવા લાગી. એક દિવસ વીત્યો. હવે મુનમુન ચકલીને તરસ લાગી. તેણે જોયું તો મિનકી ચીલ પણ પોતાના માળામાં ન હતી. જો પાણી ના પીધું તો થોડા જ કલાકોમાં મારો જીવ નીકળી જશે. મારે જવું જ પડશે. આમ કહીને તે માળામાંથી ઉડી ગઈ અને તળાવે જઈને તેણે પાણી પીધું. હવે તેને ખૂબ જ સારું લાગતું હતું. તે હવે ફૂર્તિમાં ઉડી અને પોતાના માળામાં ગઈ. પણ તેણે દૂરથી જોયું તો તેના ઈંડાની પાસે ગોલ્ડીબાજ બેઠો હતો. તેનો જીવ અધ્ધર થઈ ગયો. ગોલ્ડીબાજ, પ્લીઝ મારા ઈંડાને કંઈ ના કરતો. તારા ઈંડા? તારો મતલબ શું છે? જ્યારે તું અહીંયા નહોતો
તો મેં તારા માળામાં મારા ઈંડા મૂક્યા હતા. ના, આ ઈંડા મારા છે. તે મારા માળામાં છે તો મારા જ થયા ને. અને મુનમુન ચકલી તેને વિનંતી કરવા લાગી. ના ના, આ મારા ઈંડા છે. ગોલ્ડી બાજ, આ મારા ઈંડા છે. એને કંઈ ના કરતો. મુનમુન ચકલીનો અવાજ સાંભળી બીજા બધા પક્ષીઓ પણ ત્યાં આવી ગયા. કોઈને કંઈ જ ખબર ન પડી. શું વાત છે મુનમુન? આમ બૂમો કેમ પાડે છે? હું કાલે તમારા બધા પાસે મદદ માંગવા આવી હતી ને, પણ કોઈએ મારી મદદ ના કરી. તો મેં મારા ઈંડા આ ગોલ્ડી બાજના માળામાં મૂક્યા અને હવે એવું કહે છે કે આ ઈંડા એના છે. એવું કશું નથી. હું જ્યારે ગયો હતો ત્યારે ઈંડાને માળામાં છોડીને ગયો. આ ઈંડા મારા છે. આ વાત સાંભળી બધા પક્ષીઓને ખબર પડી ગઈ કે બાજ ખોટું બોલી રહ્યો છે. પણ બાજનો સામનો આખરે કરે કોણ? તે આ ઠીક ના કર્યું મુનમુન ચકલી. જો સમય આવતા તે તારો પોતાનો માળો બનાવી લીધો હોત તો આજે તારા ઈંડા સલામત હોત. તમે લોકો ઠીક કહો છો. હું મારા આળસુપણાની સજા હવે ભોગવી રહી છું. એક માં થઈને હું મારા ઈંડાને મારી સામે ખતમ થતા જોઈશ. આમ કહી મુનમુનની આંખોમાંથી આંસુ આવ્યા. પણ ગોલ્ડી બાજ ઉપર તેની કશી જ અસર ન થઈ. ત્યાં જ મિનકી ચીલ ત્યાં આવી. તેણે બધા પક્ષીઓને ત્યાં જમા થયેલા જોયા અને ગોલ્ડી બાજને મુનમુનના ઈંડા પાસે જોયા તો તે હેરાન થઈ ગઈ. મુનમુન, તું રડે છે કેમ? જા, તારા ઈંડા પાસે જા. આ માળો મારો છે અને તેની અંદર પડેલા ઈંડા મારા છે. સમજી તું? આ માળો તારો છે એ બરાબર, પણ મેં જ મુનમુનને તારા માળામાં ઈંડા આપવાનું કીધું તું અને એણે મારી જ સામે આ ઈંડાઓ મૂક્યા હતા. તું ફાલતુ ના બોલ, નહીં તો સારું નહીં થાય. અચ્છા, તારી સાથે નહીં થાય ગોલ્ડી. મારો મોટો ભાઈ કાળુબાજ તારાથી પણ ખતરનાક છે. જો તે મુનમુનના ઈંડાઓને કંઈ કર્યું ને તો હું એને બોલાવી લઈશ. આ સાંભળી ગોલ્ડી બાજની હવા હવે ટાઈટ થઈ ગઈ. તે બોલ્યો, હું ફરીથી સંજય વન જાઉં છું. જ્યારે આ ઈંડામાંથી બચ્ચા નીકળે ત્યારે મને બોલાવજો. આમ કહી ગોલ્ડી બાજ ત્યાંથી જતો રહ્યો અને મુનમુન તેના ઈંડા પાસે જઈને બેસી ગઈ અને ખૂબ ખુશ થઈ. તેણે બધાને વાયદો કર્યો કે ઈંડામાંથી બચ્ચા નીકળવાની સાથે જ તે પોતાનો માળો બનાવશે અને ક્યારે આળસ નહીં કરે.